રાધે રાધે, જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ ભક્તિ વેદિકા. હું છું મુકુંદ જોશી. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કર્ક રાશિ એટલે કે હ તેમજ ડ અક્ષરથી શરૂ થતા નામવાળા જાતકોના જૂન 2026ના માસિક રાશિફળ વિશે. આ મહિનો કર્ક રાશિના જાતકો માટે અનેક નવા બદલાવ, નવી તક અને જીવનમાં પ્રગતિના સંકેતો લઈને આવી રહ્યો છે. ગ્રહોની સ્થિતિ કેટલીક બાબતોમાં લાભદાયક રહેશે તો કેટલીક જગ્યાએ સાવચેતી રાખવાની ખાસ જરૂર પડશે. તો ચાલો હવે વિગતવાર જાણીએ કર્ક રાશિનું જૂન 2026નું માસિક રાશિ ભવિષ્યફળ. કર્ક રાશિ જૂન 2026 માસિક રાશિફળ. જૂન મહિનાની શરૂઆતથી જ કર્ક રાશિના જાતકોના જીવનમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. લાંબા સમયથી અટકાયેલા કામોમાં ગતિ જરૂરથી આવશે, મનમાં નવા વિચારો આવશે અને ભવિષ્ય માટે નવી યોજના બનાવી શકશો. આ મહિને તમારું મન થોડુંક ભાવુક રહી શકે છે. પરિવાર તેમજ નજીકના લોકોની વાતો દિલ પર લઈ શકો છો. તેથી નાની વાતને મોટી ન બનાવવી. શાંત સ્વભાવ અને ધીરજ રાખશો તો ઘણી સમસ્યાઓ સરળ બની શકે છે. નોકરી તેમજ વ્યવસાય. નોકરી કરતા જાતકો માટે આ મહિનો પ્રગતિદાયક સાબિત થઈ શકે છે. અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન થઈ શકે છે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. કેટલાક લોકોને પ્રમોશન અથવા સ્થાન પરિવર્તનના સમાચાર પણ જોવા મળી શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને જૂન મહિનાના મધ્ય પછી સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. વેપારી મિત્રો માટે મહિનો મિશ્ર પરિણામ આપનાર સાબિત થશે. શરૂઆતમાં થોડી ધીમી ગતિ રહેશે, પરંતુ મહિનાના અંત સુધીમાં વેપારમાં વધારો જોવા મળી શકે છે. નવા ગ્રાહકો અને નવા સંપર્કો દ્વારા લાભ જરૂરથી મળી શકે છે. ભાગીદારીના કામમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી રહેશે. કોઈપણ દસ્તાવેજ વાંચ્યા વગર સહી ન કરવી. આર્થિક સ્થિતિ. આ મહિને આવકમાં વધારો થવાની પૂર્ણ સંભાવના પણ રહેલી છે. અટકેલા પૈસા પાછા પ્રાપ્ત થઈ શકે છે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત લાભના યોગ પણ બની રહ્યા છે, પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધી શકે છે. ખાસ કરીને પરિવાર તેમજ ઘર સંબંધિત ખર્ચ વધુ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ ટાળશો તો મહિનાના અંતે સારી બચત કરી શકશો. શેરબજાર અથવા જોખમી રોકાણમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી રહેશે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. અવિવાહિત લોકો માટે નવા સંબંધની શરૂઆત પણ થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે જૂના મતભેદ દૂર થઈ શકે છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે, પરંતુ ગુસ્સો તેમજ શંકા સંબંધોમાં અંતર લાવી શકે છે. તેથી વિશ્વાસ જાળવવો ખૂબ જ જરૂરી રહેશે. પરિવાર તેમજ સામાજિક જીવન. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. માતા પિતાના આશીર્વાદથી કાર્ય સફળ બની શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ અથવા ધાર્મિક કાર્યોનું આયોજન પણ થઈ શકે છે. સામાજિક ક્ષેત્રમાં
માન સન્માન વધશે, લોકો તમારી સલાહને મહત્ત્વ આપશે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મન આનંદિત રહેશે. વિદ્યાર્થીઓ માટે મહિનો સારો રહેશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ટેકનિકલ અને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો માટે નવા અવસર ઊભા થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્ય બાબતે થોડું ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે. ખાસ કરીને પેટ સંબંધિત તકલીફ, એસિડિટી અથવા ઊંઘની સમસ્યા ઉદ્ભવી શકે છે. યોગ, પ્રાણાયામ અને સવારની ચાલ તમારા માટે લાભદાયક રહેશે. તમારે વધારે ચિંતા કરવાનું ટાળવું ખૂબ જ હિતાવહ છે. જૂન મહિનાના શુભ સંકેતો: શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 2, તેમજ શુભ દિવસો જોઈએ તો સોમવાર, શુભ દિશા જોઈએ તો ઉત્તર દિશા, શુભ ઉપાય જોઈએ તો દર સોમવારે ભગવાન શિવને જલનો અભિષેક જરૂરથી કરવો. મિત્રો, ખાસ સૂચના: જૂન 2026માં કર્ક રાશિના જાતકો માટે ધીરજ તેમજ સમજદારી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ભાવનાઓમાં વહેતા નિર્ણય લેવાના બદલે શાંતિથી વિચારશો તો સફળતા જરૂરથી મળશે. પરિવાર તેમજ કાર્યક્ષેત્ર બંનેમાં સંતુલન જાળવવું આ મહિને તમારા માટે સૌથી મોટું શક્તિબિંદુ બનશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું કર્ક રાશિ તેમજ ના જાતકોનું જૂન 2026નું માસિક રાશિફળ. જો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ જરૂરથી કરજો અને આપની પોતાની ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. ભગવાન ભોળાનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી હૃદયથી પ્રાર્થના. હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ફરી કાલે મળશું.